આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી વાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે ચૈતાલીબેન જે બીજી વાનગી લઈને આવ્યા છે ને, એનું નામ છે મમરાના મેંદુવડા. મેંદુવડા તો આપણે રેગ્યુલરમાં ખાતા હોઈએ, પણ હવે મેંદુવડામાં પણ આજે ટ્વિસ્ટ લઈને આવ્યા છે. એમની ક્રિએટિવિટી છે એ આ નામ પરથી જ જોઈ શકાય છે. તો ચાલો વધુ વાર નથી લગાડવી ને આપણે શીખીએ મમરાના મેંદુવડા. જરૂર. ચૈતાલીબેન, હવે સૌથી પહેલા તો ઇન્ગ્રીડિયન્ટ્સ તો બહુ ઓછા દેખાય છે, વેરિએશન્સ ઘણું બધું દેખાય છે. સૌથી પહેલા મેંદુવડા બનાવવા હોય તો આપણે શેની જરૂર પડે? આથો લાવવો પડે. એક રાતનો આખો વેઇટ કરવો પડે દાળ પલાળવાની ને બધી બહુ જ લાંબી પ્રોસેસ થઈ જતી હોય છે. તો આ ઇન્સ્ટન્ટ બની જવાવાળા છે અને છોકરાઓને લંચ બોક્સમાં આપવા હોય અથવા તો કોઈ ઓચિંતાનું ઘરે મહેમાન આવી જાય તો આપણે કંઈક એવી સરસ મજાની રેસીપી બનાવીને જમાડવું હોય તો આ બહુ જ બેસ્ટ રેસીપી છે. તો એના માટે આપણે મમરા લીધા છે, મરચાંની પેસ્ટ છે, તમને જેટલું તીખાશ મોળો જરૂર હોય, આ જીરું છે, આ ચોખાનો લોટ છે, આ રવો છે, મીઠું, દહીં અને ધાણા. ઓકે, આટલા જ ઇન્ગ્રેડિયન્ટ્સથી બની જશે. સૌથી પહેલાં આપણે મમરા પલાળી લઈશું. તો ભાઈ ચૈતાલીબેન, એવો ક્યારે વિચાર આવ્યો કે આપણે મેંદુવડા તો ખાઈએ છીએ પણ મમરાના મેંદુવડામાં ટ્રાય કરવા છે? જી, એવું થયું કે મમરા એક વખત એવું મેંદુવડામાં ચોખાના લોટની જરૂર તો પડતી જ હોય છે અને સાથે આપણે ઘણા લોકો એવા હશે કે જે પૌવાને પીસીને પણ એની અંદર નાખતા હોય છે. તો આ બધી જ વસ્તુ સિમિલર જ છે લગભગ, કેમ કે ચોખામાંથી જ બનતી વસ્તુ છે. તો એકવાર ટ્રાય કરી જોયો ઘરે કે ચાલ મમરાને કેવી રીતે બનાવું. 2-3 વખત બનાવ્યા, શરૂઆતમાં બગડ્યા પણ ખરા, કે પહેલાં મમરાનો પાવડર બનાવીને પણ બનાવી જોયા, પણ જે આ રીતે બનાવ્યા એનાથી એનો સ્વાદ વધારે સરસ આવ્યો. તો પછી આજે થયું કે બધાની સાથે શેર કરી આ રેસીપી. આપણા મમરાને પાણીમાંથી સ્ક્વીઝ કરી લીધા છે. એની અંદર આપણે થોડું દહીં એડ કરીશું. મેંદુવડામાં થોડી ખટાશ હોય તો વધારે સરસ લાગતા હોય. મરચાંની પેસ્ટ, આખું જીરું, આ ચોખાનો લોટ છે બાઇન્ડિંગ માટે, અને આ રવો છે એ પણ આપણે બાઇન્ડિંગ તરીકે યુઝ કરીશું, જેનાથી થોડા ક્રિસ્પી થશે આપણા મેંદુવડા. મીઠું સ્વાદ પ્રમાણે અને થોડા ધાણા. બધી જ વસ્તુને સાથે મિક્સ કરી અને એક ડો બનાવી દઈશું. એકદમ ક્વિક રેસીપી કહી શકાય. એકદમ ક્વિક, અને લગભગ તમે જોયું કે આપણે 5 જ મિનિટની અંદર બધું જ મિક્સ કરી દીધું. અને આ બધાને ભાવે એવી રેસીપી છે. મેંદુવડા લગભગ બધાને ભાવતા હોય, સાઉથ ઇન્ડિયન ડિશ. તો આનાથી તમે જોઈ શકશો કે ખૂબ જ સરસ આપણે બરોબર આને મિક્સ કરી લઈશું. તમે એને મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરી શકો છો. એટલે ચૈતાલીબેન એવું કહી શકે કે જેને કુકિંગનો ઇન્ટરેસ્ટ હોય અને હજી તો શીખતા જ હોય અને એવું વિચારે કે પહેલી રેસીપી હું કઈ શીખું, ટ્રાય કરું નવી, તો એના માટે આ ટ્રાય કરી શકાય. જી જી. ઇવન તમારે બચ્ચાઓને લંચ બોક્સમાં પણ આપવું હોય તો સવારમાં કંઈ સૂચતું ના હોય તો લગભગ મમરા બધાના ઘરમાં હોય જ. તો આવું કંઈક ફટાફટથી બનાવી અને આપી દીધું હોય તો છોકરાઓ પણ ખુશ થઈ જાય અને હેલ્ધી રેસીપી પણ બની જાય. આપણે રફલી એને મેશ કરી દીધું છે અને ડો જેવું રેડી થઈ ગયું છે આપણું. આપણા ગુજરાતીઓના ઘરમાં તો ખાખરા, મમરા, પૌવા તો અવેલેબલ હંમેશા હોય જ. તેલ ગરમ મૂકી દઈએ. ચાલો, આને આપણું ડો રેડી થઈ ગયો છે. ભીના હાથ કરી અને આપણે સરસ મજાના નાના નાના મેંદુવડા બનાવીશું. એટલે બધું મિક્સ કરી દઈએ, મિશ્રણ કરી દઈએ, પછી તો કશી જ વાર કોઈ જ વસ્તુ નહીં, પછી સીધું એને ફ્રાય કરવાનું જ રહેશે.
એટલે એવું કહી શકાય 15 મિનિટની અંદર જ આ વાનગી બની આખી બની જશે, ફ્રાય થઈને રેડી થઈ જશે. હું હંમેશા અમારા મહેમાનને પૂછતી હોઉં છું કે તમે જે પણ વાનગી બનાવો છો, અત્યારે આ બનાવી રહ્યા છો મમરાના મેંદુવડા, જી. કઈ બાબતનું આપણે ધ્યાન રાખવાનું, દર્શક મિત્રો કઈ ભૂલ ના કરવી આ વાનગી બનાવતી વખતે? આ એટલી ઇઝી વાનગી છે ને કે આમાં લગભગ કોઈ ભૂલ થાય એવી જ નથી હોતી. મમરાને પલાળી દીધા ને એની અંદર દહીં ને રવો ને લોટ નાખી દીધો ને મસાલો કરી દીધો એટલે કમ્પ્લીટ. આમાં બીજું કંઈ ધ્યાન રાખવાનું નથી. બહુ જ ઇઝીલી બની જાય છે. આપ જોઈ શકો છો સરસ મજાના મેંદુવડા બની ગયા છે. એને તેલ ગરમ થાય એટલે ફ્રાય કરવા મૂકી દઈએ. એટલે સવારે આપણને હળવો નાસ્તો કરવાની ઈચ્છા થઈ હોય તો પણ આપણે મમરાના મેંદુવડા બનાવી શકીએ, જરૂર. આ રીતે આપણે લગભગ બધા મેંદુવડા બનાવી દીધા છે. નાની નાની સાઈઝ છે એટલે દેખાવમાં પણ ખૂબ સરસ લાગતા હોય છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને થવા દઈશું, તો જેથી કરીને ક્રિસ્પી સરસ બનશે. આપણા વડા સરસ બ્રાઉન થઈ ગયા છે. આપણે એને ઓઇલમાંથી બહાર કાઢી લઈશું. તો આપણા મમરાના મેંદુવડા બનીને તૈયાર છે. તો દર્શક મિત્રો એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવા મમરાના મેંદુવડા રેડી થઈ ગયા છે. તમને મન થયું હોય કે મારે કંઈક યુનિક ખાવું છે, કંઈક ઇન્ટરેસ્ટિંગ ખાવું છે, તો તમારા માટે તો બેસ્ટ ઓપ્શન છે. તો અચૂકપણે તમે મમરાના મેંદુવડા ઘરે ટ્રાય કરજો, બનાવીને પછી અમને અચૂકપણે જણાવજો કે કેવા બન્યા હતા મમરાના મેંદુવડા. તો દર્શક મિત્રો, શું તમને પણ કુકિંગનું પેશન છે, કુકિંગનો ઇન્ટરેસ્ટ છે અને તમે તમારા ટેલેન્ટને દુનિયાભરમાં પહોંચાડવા માંગો છો, તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. હવે એના માટે કરવાનું એટલું છે કે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. તો દોસ્તો, મળીએ છીએ આપણે જલ્દી જ નેક્સ્ટ એપિસોડમાં નવી વાનગીની સાથે, નવી રેસીપીની સાથે, અઢળક વાતોની સાથે. વાનગીની સફરમાં મળીએ છે, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસીપી, પ્રેમ નો સ્વાદ. નમસ્કાર. મમરાના મેંદુવડા બનાવવાની સામગ્રી: મમરા, આદુ મરચાંની પેસ્ટ, જીરું, દહીં, ઘી, ચોખાનો લોટ.